નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠાના પ્રવાસે છે. ડીસાના કંસારી ખાતે યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રીએ વિકાસના મુદ્દાઓ સાથે મતદારોને સંબોધ્યા અને ભાજપને જીતાડવા અપીલ કરી. ડીસાના કંસારી ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં યોજાયેલી આ સભા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે યોજાયેલી આ સભામાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું. આ ઇલેક્શન વિકાસની રાજનીતિ પર લડાઈ રહ્યું છે. જે કહ્યું હતું તે કામ અમે કરીને બતાવ્યું છે. ખેડૂતોને દિવસે વીજળી આપી, રોડ, રસ્તા અને કનેક્ટિવિટી મજબૂત બનાવી વિકાસના કારણે બનાસકાંઠાની દશા બદલાઈ છે. પીવાનું અને સિંચાઈનું પાણી મળતા લોકોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. તેમણે કાર્યકરોને અપીલ કરી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની સરકાર બનાવવી પહેલા ચૂંટણી આવે એટલે જાતિમાં ઝઘડા થતા હતા, પરંતુ હવે વિકાસની રાજનીતિથી પ્રજાને સીધો લાભ મળી રહ્યો છે. આમ ભાજપના નેતાઓએ વચનોની ભરમાર લગાવી દીધી છે. જો કે ડીસાના કંસારી ખાતેની સભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે નર્મદાના પાણીથી બનાસકાંઠાને સૌથી વધુ લાભ મળ્યો છે અને હજારો કરોડના પાઇપલાઇન પ્રોજેક્ટથી પાણીની સમસ્યા દૂર થઈ રહી છે. કૃષિ ક્ષેત્રે પણ બટાટા, રાયડો, બાજરી અને ઘઉંના ઉત્પાદનથી જિલ્લો આગળ વધી રહ્યો છે. સભા દરમિયાન કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આજે નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રાને અને બનાસકાંઠા જિલ્લાને નર્મદાના પાણી આપી જે રીતે વડગામનો વિકાસ થઈ રહ્યો છે એને જોઈ એને પહેરાઈને આજે હું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે અને મેં ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે. આજે મારી પાસે 150 થી 200 લોકોની ટીમ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે. નવી દિલ્હી ખાતે લોકસભામાં મહિલા અનામત